નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આજે તારીખ થઈ છે 1/1/2026 એટલે કે 1 જાન્યુઆરી અને 2026ના પહેલા દિવસે ખ્રિસ્તી નવા વર્ષની તમને બધાને શુભકામનાઓ। અને આજે વ્યક્તિ પરિચયની અંદર એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે જેઓ સાહિત્ય ક્ષેત્રે ખૂબ આગળ વધેલા છે અને એમનું નામ આજે પહેલા દિવસે આવ્યું તો એનો પણ મને ઘણો આનંદ થયો, જેમનું નામ છે મહાદેવભાઈ દેસાઈ। મહાદેવભાઈ દેસાઈ એટલે એવા વ્યક્તિ કે જેને ગુજરાત સાહિત્ય પરિષદની જ્યારે વાત કરવામાં આવે તો મહાદેવભાઈ દેસાઈની યાદ જરૂર આવે। તો એવા વ્યક્તિ પરિચયની વાત કરીએ તો એમનો જન્મ 1 જાન્યુઆરી અને 1892ની અંદર થયો હતો અને તેઓ પોતાના યુવાન વયની અંદર જંગી કમાણી કરી આપતી વકીલાત છોડી અને ગાંધીજીના ચરણોમાં જઈને બેસી ગયા હતા। અને એમને ત્યારે એવું એક વાક્ય આપણે કહી શકાય કે પ્રભુ મોરે અવગુણ ચિત્તના ધરો અને તમારા ચરણોમાં મને સ્વીકારો, એવી વાત કરી હતી। એમણે અભ્યાસ BA LLB કરી અને વકીલાત શરૂ કરેલી હતી। વાત કરીએ ગાંધીજીના સાથે સંપર્કમાં આવવાની, તો જ્યારે 1915ની અંદર ગાંધીજી આફ્રિકાથી પરત આવ્યા ત્યારે તેઓ ગાંધીજીના સંપર્કમાં આવ્યા અને ગાંધીજીને મળ્યા અને તેમના સાથે રહેવાની એમણે વાત કરી। હવે આ સમયની અંદર 1920ની અંદર આઝાદીની લડતો શરૂ થઈ હતી અને ગાંધીજીને મળ્યા એટલે ગાંધીજીએ કીધું કે કશો વાંધો નહીં, ચાલો એમને સાથે લઈએ। એમને સાથે લેવાનું પણ કારણ હતું, કારણ કે એમનું સુંદર લખાણ અને એમની જે લખાણની અંદર ચીવટતા હતી અને વાત કરીએ કે એમની દેશ સેવા માટેની ધગશ, આ બધું જોઈ ગાંધીજીએ તેમને સ્વીકાર્યા હતા। આ સિવાય મહાદેવભાઈ દેસાઈજીએ ઘણા પુસ્તકો લખ્યા છે, પણ એમના એક આગવા પુસ્તકની વાત કરીએ તો એમને ગાંધીજી વિશે મહાદેવભાઈની ડાયરી એવો એક પુસ્તક છે જે ખૂબ જાણીતું છે અને ખૂબ જ સુંદર છે। આ સિવાય એ સતત ગાંધીજી સાથે રહ્યા હતા અને પુણેની યેરવડા જેલની અંદર છેલ્લે 1942માં તેઓ ગાંધીજીને સાથે હતા અને તેઓનો ત્યાં સ્વર્ગવાસ થયો હતો। મહાદેવભાઈ દેસાઈની આ વાત હતી। આવતીકાલે ફરી એક નવા વ્યક્તિ પરિચયની વાત લઈ અને મળીશું અને 2026ની અંદર AIની મદદથી નહીં પરંતુ આપણે સીધું ફેક્ટ રિયલ જે હોય એ રીલ્સની જગ્યાએ રિયલ તમને વ્યક્તિ વિશેષ વિશેની માહિતી આપીશું। આવજો।